જય માતાજી, ગુડ મોર્નિંગ મિત્રો. તો આજ તો વહેલા ઉઠી ગયા અને ઉઠીને આવીને બ્રશ કરીને તૈયાર છે. નાયા નહીં આલું કારણ કે પોણી છે નહીં મારે હાથ ચાલુ છે થોડો એટલે પાછું નાયા નહીં. ખાલી બ્રશ કરીને મોઢું ધોઈ નાખ્યું છે. થોડો વરસાદ આવે છે ને એના કારણ લાઇટ આવતી છે ને આ બાજુ બહારનું વ્યૂ બે હાને તો ગાદો કઈ નાખ્યો. મમ્મી કસવા એટલે હળો ને આપણો ચા પીવાની બાકી છે તો ચા પી લઈએ ને પછી આપણે જવાનું શું કાંઈ મહિના જેમ આપણા કોમ કારખાના. તો મિત્રો આપણે ચા પીવા બેસી ગયા અને બાજુ કાઢલી નક્કાવા એટલે હળો પેલા આપણો ચા પી લઈએ. સામો સાનો નાસ્તામાં મકાઈના રોટલા, પછી આ બાજુ કેક જેક મોજ હી મોજ. હળદાણ આપણો ચા નાસ્તો કરી લઈએ. તો મિત્રો આપણો ચા પી લીધો અને બસ બહાર આવે મમ્મીને તગારું ઉપડાવવાનું સોનનું. પેલો હળો પેલા ઉપડા જઈએ સોનનું તગારું અને જવાનું છે ડોલ ભરવા. ઉપાડો કાઠ ઉપાડતું એટલે હળો મિત્રો આપણે જવાનું છે ને ડોલ ભરવા પોણીની, કારણ કે આપણે તો 2 દિવસથી લાઇટ આવતી છે ને એટલે આપણા બાજુમાં એક કુંડી છે કે પોણી ભરતા એ 2 ડોલ્યો એટલે વાહન જોઈ ના ખાલી લગભગ પૈસામાં નાસ્તો બના હા પોણી હોય પોણી લાવવું છે એક ડોલ. હા ચલો મિત્રો મળીએ. મારી એ કુંડી છે આનો એસી પોણી 2 ડોલો લેવાનું છે. તો ચાલો પોણી અંદર ભરીએ. ચલો નાના મળીએ આગળ. તો મિત્રો આમાં આપણો જઈએ છીએ કારખાના. આ ડબલું મોખું લઈ જવાનું હા, ડબલું દુકાને લઈ જવાનું હા, આપણો પાણીને ભરી લાવવાનું એટલા માટે. અને આ બાજુ કાજલ વાહન ધોવા હા, તો લેહડો જવાનું દુકાને. તો ચાલો હેડો જઈએ છીએ આપણો દુકાને. આપણે જવાનું છે કારખાના, પણ આ ડબલું મેં લઈને પછી જતું રહેવાનું છે દુકાને ફરી કારખાનું. તો આ બાદ ગોવિંદજી ઠાકોર ફોન ભરો છે હંતાઈ ગયો. ચાલો હળો આપણા પપ્પુ કાકો જઈશે મોકલાઈ અરે એને બાઈક અને ગલ્લો એ જઈશે મોકલાઈ એટલે એને હાથી મોકલાવી દઈએ ડબલું અને કેટલી આપણે ભાત વધારેલી. એટલે હળો આપણે જવાનું પાછું ઘેર. તો મિત્રો હું ડબલું પહોંચાડી દીધું અને કેટલી વાર મોકલી લઈએ હા, ભાત ભરેલા હતા મને. હા બહાર આવી ગયો ઘેર ગમમાં. ઓકે તો હેલો આપણા બધા આવી ગયા ઘેર અને આ બાદ બંધો સેવા ખોળામાં બેઠો છે. મન બેહવાડે લેગ મન બેહવાડે. આ બાજુ બાજુ લાવવા છે રોહિના. તો લેવડો આપણે રહીએ કારખાના. તો ચાલો તા. તો મિત્રો આપણે આવી ગયા ઘેર
ખાવા માટે અને કારખાના કોઈ વિડીયો લીધો નતો જઈને પાછા આવ્યા આપણે. હાલ 12 વાગ્યા છે, 12:30 થઈ ગયા છે. આપણે જો બ્લેક ગોળો તને સાપ ગાદો કઈ નાખ્યું છો. હા તો ચલો તેણે આપણા અહીંયા ઘેર અને ખાવા આવ્યા છીએ, ખાઈને પાછા પાછા જઈએ છીએ. હે હાટ વરસાદ વધારે આવતો થાય ને ફૂસાડો આવીને બધું સાપ બગાડી ગાલ્યું. જો હા સાપ બગાડી ગાલ્યું, ગાદો કઈ નાખ્યું. તો આપણે કંટાળો આવે છે. ફૂસાડો વરસાદ આવે છે નહીં, થોડો વધારે આવે તો સારું છે. પગો આવું નદીઓ આવું. તો મિત્રો ખાવાનું બાકી હતું અને લાઇટ આવી ગઈ કૂવા ઉપર, એટલે જઈને લાઇટ ચાલુ કરી. કુંડી ભરવાની બાકી હતી, કુંડી ભરી અને હતન પોણી જે ઘર ભરવાનું હતું ભરી દીધું. અને આપણે ખાવા બેસીએ છીએ. તો ચાલો ખાવામાં શું બનાવ્યું છે જોઈ લઈએ. ગલકાનું શાક. એટલે હાલો આપણે ખાવાનું ખાઈ લઈએ અને પછી મળીએ આગળ. તો મિત્રો આપણે ખાવાનું ખાઈ લીધું અને હવે જઈએ છીએ આપણો કારખાના. ચાલો હળો જો હળો આપણે જવાનું કારખાના. તો ચાલો તો મિત્રો આપણે ખાવાની તૈયાર થઈ ગયા અને હવે જઈએ છીએ કારખાના. તો ચાલો તાણે હેડો મળીશું હવે ડાયરેક્ટ કારખાનો ખોતો હોરું. તો મિત્રો આપણા કારખાનો તો બધા કારીગરો ઘેર જતા રહ્યા છે અને આપણે એકલા ખાઈ ગઈએ છીએ. પહાતન કચરો બેઠો તો પેલી બાજુ. તો આજે આપણે ઓવર ટાઈમ કરીએ, લગભગ 8 વાગવા આવ્યા જોવા જ છીએ. એટલે દુકાન જઈને મારે બધું શાકભાજી બધું અંદર મેળવાનું, અંદર મેળવ્યું બસ આપણે ઘેર જવાનું. એટલે હાલ હજી હોય જ છીએ, પણ જઈએ થોડા મોડા. જો 10 વાગ્યા ચાલુ થઈ ગયું. તો મિત્રો આપણે આવી ગયા ઘેર અને મોબાઈલમાં ચાર્જિંગ નહોતું એટલે મોબાઈલ ઘેર મેળવાયા છે ને પાછું જવાનું દુકાને. શાકભાજી બધું અંદર મેળવાનું હતું એટલે અને કાઢલી શાકભાજી લેવાયેલી હતી ગમો અને આપણે રહીએ જ પાછા અને મોબાઈલ મેળવ્યું ચાર્જિંગમાં એટલે ઘડી વાર ચાર્જિંગ થવાડીએ ને બસ દુકાનની શાકભાજી મેળવીને પાછા આવીએ. તો ચલો તાણ. તો મિત્રો આપણા અહીંયા ઘેર દુકાને છે, પાણીની ડબલું બધું લે બે વાટ જોઈ રહી ખાવાનું લાયા એમ કરીને. તો આપણે આવી ગયા ઘેર અને હા બાજુ હા શાકભાજી બધું માલ મેળીને આવી ગયા આપણે ઘેર. આ બાજુ કોમકાજ ચાલુ છે એવું હું બનાવું કોના માટે મમ્મી બનાવે ગોદડી અને આ બાજુ શાક એનું બનાવ્યું છું વળીનું શાક અને દૂધ છે. હા હું ચણા બાફેલા છું અને આ બાજુ હેવો બનાવેલી હું. તારે હેવો શામ બનાવી છે મને વંખાઈ ગયું. તારે ગમો હાથ પાડેલો હતું લાડવાનો, મણેકનાથ મહારાજનો લાડવો કરવો પડે એટલે અમારા ઘેર હેવો બનાવી છે. એટલે બધા અલગ અલગ કોઈ ઘૂઘરી બાફ લાડવો બનાવે, પછી કોઈ હેવો, પછી ચણા બાફ એવું બધો કરે. અમારે પણ હેવો બનાવી છે એટલે
મણકનાથ મહારાજનો લાડવો કરવામાં આવે. આપણે આમ ખાવાનું બાકી છે એટલે આમ ખાઈ લઈએ. શાક સળો એટલે શાક સળો છે. તો મિત્રો લે હાડો આપણો ખાવાનું બની ગયું છે ને અમે ખાઈ લઈએ. તો આ બાદ બે હોય ખાઈ રહી આમ તો આપણે ખાઈ લઈએ. આટલા મોડા હોય ના 9 વાગ્યા ખાવાનો ટાઈમ પછી પૂરો થઈ જાય. તો લે હાડો ખાવાનું ખાઈ લઈએ. વળિયાનું શાક. આ તો હેવું વળિયાનું શાક. રોટલા કાઢી લાવો. ચાલો જમી લઈએ. તો મિત્રો આપણે ખાઈને આવી ગયા ઘેર. તો હવે બેઠા છીએ અને આપણો વિડીયો આટલો પૂરો કરીએ છીએ. તો ઊંઘ આવે છે. આખા દાડાનું કામ કરીને થાક લાગ્યો છે એટલે ઊંઘ આવે છે. તો વિડીયો આટલા પૂરો કરીએ છીએ. તો જય માતાજી, ગુડ નાઇટ.